ચાલો માંદા પડી જઈએ, એમાં કેટલી વાર? ગોપાળાનંદ સ્વામી પરમ યોગી હતા. યોગી પુરુષને પોતાના શરીર ઉપર સંપૂર્ણ કાબુ હોય. સ્વામી તરત જ પથારી કરાવી એમના સંત પાસે અને શરીર લંબાવી દીધું. દીકરાએ કહ્યું, બાપુજી અમારા સ્વામીજી બીમાર છે, ચાલો. કોઈ આનાકાની વગર જોડો લઈ દવાઓનો અને આવ્યા. તો વૈદ્યનું કર્તવ્ય છે પેલી નાડી જુએ, વાતની છે, કફની છે કે પિત્તની છે. નાડી જોઈને અને ચમક્યા. સ્વામીના હાથમાં નાડી જ બંધ. પગની નાડી જોઈ, એ બંધ. સ્વામીની છાતી ઉપર કાન મૂક્યો, સાવ મશીન જ બંધ. ધબકારો નહીં, કઈ નહીં. હેમરાજ શાહ વિચાર કરે છે, ઓહ, બ્રહ્મ સૃષ્ટિમાં આવું તો શક્ય જ ન હોય. અને સ્વામી બોલ્યા કરે છે, વૈદરાજ કોણ જાણે જરાક અસ્વસ્થતા જેવું લાગે છે. એટલે હેમરાજ શાહ કહે છે, સ્વામીજી તમે અસ્વસ્થ નહીં, હું અસ્વસ્થ થઈ ગયો છું. તમારી નાડી ચાલતી નથી, ધબકારા બંધ છે અને તમે વાતો કરો છો સ્વસ્થતાથી. અને આટલો જ આ ચમત્કાર આ વૈદરાજ માટે બહુ થઈ પડ્યો. પગમાં પડ્યા ગોપાળાનંદ સ્વામીને અને કહે છે, સ્વામિનારાયણ ભગવાન તો હશે, પણ મારા માટે તો તમે ભગવાન છો. એટલે ગોપાળાનંદ સ્વામીનું દાસત્વ ભક્તિનું અંગ કેવું હતું? ગોપાળાનંદ સ્વામી હેમરાજ શાહને જવાબ આપે છે, વૈદરાજ, ઓહો, મારા જેવા તો 500 પરમહંસો એમની સાથે છે અને હું તો એમાં છેલ્લા નંબરમાં આવું છું. મારું નામ તો છેલ્લે લેવાય છે. એટલે અત્યારે શ્રીજી મહારાજ કહે છે, આવી દાસત્વ ભક્તિ વાળા ગોપાળાનંદ સ્વામી, એવા જ મુક્તાનંદ સ્વામી, શાંત મૂર્તિ. પ્રસંગોપાત શ્રીજી મહારાજ બીજી વાત કરે છે કે આ જીવનો એવો અવળો સ્વભાવ છે, જ્યારે ગ્રહસ્થ હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે છે. ગમે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કોઈને વિચાર? બોલો. આ શ્રીજી મહારાજ બોલ્યા છે કે ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે. હા, મોઢેથી ગમે. સ્વામી તમે ભાવ તરી ગયા તો આવો ને, હજુ વાણમાં ઘણી જગ્યા છે, તમે તરી જાઓ, આવો, સ્ટીમર અડધો અડધ ખાલી છે, આવો ને. પણ કે છે ઘણા, તમારે કઈ ચિંતા નહીં, તમે સંસાર તરી ગયા તો આવો, કઈ ટિકિટ નહીં લઈએ, આવો ને, એમને મફતમાં બેસી જાઓ. પણ કદાચ કોઈ વિરલા હશે. તો શ્રીજી મહારાજ કહે છે, આ જીવનો એવો સ્વભાવ છે કે જયારે ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે. એક સદગ્રસ્ત એના ઘરમાં દાટી આપતા. દાટી જાણો છો ને? ધમકી આપતા, બહુ કચકચ કરશો ને સાધુ થઈ જઈશ. આવો મહિનો થાય ને એકાદ ધમકી આવીને આવી મૂકી દે તરત જ ટેબલ ઉપર. બહુ માથાકૂટ કરશો ને તો આ ઘર ને આ બધું તને હોપીને હું સાધુ થઈ જઈશ. આ 2 છોકરા મોટા કરજે ને ગમે એમ કરજે. મારે શું, મારે સાધુ સાથે ઘણો મેળ છે, મને ના નહીં પાડે, હું સાધુ થઈ જઈશ. આવું 6 મહિના ચાલ્યો અને એકવાર ઘરવાળા ગરમ થયા. કે છે, જો આ તો એક ખાલી લુખી ધમકી છે. એમ તો ઘણા કહેતા હોય કે હું કુએ પડીશ, હું કુએ પડીશ. એ કુએ ન પડે, એ તો પડવાનો હોય તો ધબકારો જ કરે સીધો. એમ સાધુ થવાના લક્ષણ નથી, એ તો ખાલી મોઢેથી બોલો છો. અને જો તમારામાં હોય ને તો ક્યારના થઈ ગયા હોત. પેલા ભાઈ ત્યારથી ધમકી આપતા બંધ થઈ ગયા ઘરમાં. એટલે ઘણા જીવનો એવો સ્વભાવ હોય છે કે ગ્રહસ્થ હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે. હવે બીજી સાઈડ જોજો જીવના અવળા સ્વભાવની. અને જયારે ત્યાગ કરી દે ત્યારે સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે. આ ખોટા ભરાઈ પડ્યા કેસો. આ બધાને કોઈને કઈ છે, કોઈને લ્યુનાનું, કોઈને સ્કૂટરનું, કોઈને ગાડીનું, કોઈને મોટરસાયકલ, કોઈને કઈ નહીં. બધા દરવાજા ખુલ્લા, બારે 12 દરવાજા.
તો થયા શું થાય? આના કરતા ગ્રસ્ત હોત તો કોઈ પ્રોબ્લેમ ન હોત. મન ફાવે ત્યારે જાગત, મન ફાવે એટલી સેવા કરત. આ તો બધું કમ્પલસરી. સાધુનું કામ કેવું હોય ખબર છે? લશ્કર જેવું. આપણને ખબર ન પડે, પણ લશ્કરના સૈનિકોને તો કેટલી તકલીફ. ન ઊંઘવા ભેગા, ન ખાવા ભેગા. આ જગતમાં મેળા ને ઉત્સવો ને કઈનું કઈ હરવાના ને ફરવાના. જયારે એ લોકોને હિમાલયના બરફની વચ્ચે પડ્યા રહેવું પડે. ન કોઈ કપડા, ન મોજ શોખ, ન કઈ ઠેકાણું, એકે વાતનું. અને મોત માથે ભમ્યા કરે. કઈ ઘડીએ ક્યાંથી ગોળીબાર થાય. એટલે ત્યાગાશ્રમ કઠણ છે. આ કઠિનાઈ જોઈને કદાચ કોઈને વળી પાછા જગત સુખના ઘાટ થાય. શ્રીજી મહારાજ કહે છે, આવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને મનનું ગમતું મૂકીને ભગવાનને ભજી લેવા. માટે અમે જે 3 અંગની વાત કરી એ દ્રઢ કરવા. બીજી વાત એ પણ શીખી રાખવી કે ભગવાનના ભક્તને ક્યારેક દુઃખ આવે તો દુઃખના દેનારા કાળ, કર્મ કે માયા એમાંથી કોઈ નથી. ભગવાન પોતે જ ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. કાળ, કર્મ, માયાનો ભાર છે કે ભગવાનના ભક્તને પીડી શકે. મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ તમે 3 અંગની વાત કરી, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વપણું. એ વાત તો બહુ ઝીણી છે. સત્સંગમાં લાખો મનુષ્ય છે, એ બધાને એ વાત ન સમજાય એનું શું થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, એ 3 અંગમાંનો એક અંગ જેમનામાં હોય એમનો દાસનો દાસ થઈ રહે તોય એ જીવ કૃતાર્થ થઈ જાય છે.